નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે આગળ એક દાખલો પાયથાગોરસના પ્રમેયના આધારે ગણવાનો છે. આપણે રકમ આપેલી છે. આ રકમના આધારે તમે આકૃતિ દોરશો તો તરત તમને ખ્યાલ આવશે કે આમાં આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ થશે, એટલે કે કાટકોણ ત્રિકોણ બનશે. જો હું કીધું 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી જો તો 18 મીટર ઊંચા આપણે દોરો આકૃતિ. જો આ AB માની લો 18 મીટર ઊંચાઈનો એક થાંભલો છે, એની આપણે લંબાઈ આપી. હું કીધું જો તો 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. જો તો 18 મીટર ઊંચાઈનો એક શિરોલંબ થાંભલો છે. શિરોલંબ એટલે ખબર ને જમીન સાથે 90 નો ખૂણો બનાવે તે રીતે એક થાંભલો છે. હું કીધું 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબો તારનો એક છેડો જોડાયેલો છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તદ્દરે. તમને ખ્યાલ છે, આપણે થાંભલો હોય, અહીંયા તાર એક મારેલો હોય, તમને ખબર છે ખીલો અહીંયા જમીન ઉપર એક થાંભલો હોય, જમીન તેમ ઉપર અંતરે ખીલો લગાડેલો હોય અને એમાં એક તાર તમને ખબર બાંધેલો હોય કે એક છેડો થાંભલાની ટોચ સાથે બાંધેલો હોય, એક છેડો છે એ ખીલા સાથે બાંધેલો. શા માટે રીતે બાંધેલો હોય કે જેથી કરીને થાંભલો પડી જાય નહીં અથવા થાંભલાને આધાર મળી રહે. બરોબર છે? તો આ અહીંયા એવી શિરોલંબ થાંભલો છે, એટલે કે જમીન સાથે 90 નો ખૂણો બનાવે તે રીતે. અહીંયા એક માની લો કે આ તાર છે, આપણે આ તાર છે. કઈ રીતે? તો કે એનો એક છેડો થાંભલાની ટોચ સાથે બાંધેલો છે, બીજો છેડો ક્યાં બાંધેલો છે? જમીનમાં એક ખીલો છે ત્યાં છે. જો તો આ જમીન છે, બરાબર છે? સી અહીંયા કાટખૂણો લઈ લો તો થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. થાંભલાના આધારથી થાંભલો છે એના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. તારની લંબાઈ આપી દીધી આપણે. તો 24 મીટર લાંબા તારનો એક છેડો, આ 24 મીટર લાંબો તાર, આ તારની લંબાઈ, આ તારની લંબાઈ છે BC. એ જો એવી માની લો થાંભલો છે, એક તાર આ રીતે બાંધ્યો છે, એક છેડો થાંભલાના ટોચ સાથે, બીજો છેડો જમીન ઉપર જમીન થાંભલાની ઉપર ખીલો લગાડેલો છે, ખીલા સાથે બાંધેલો છે. તમે પ્રેક્ટિકલી પણ આ જોઈ શકો આપણા ગામડામાં, જ્યાં આપણે વીજળીના જે થાંભલા છે, લાઈટના જે થાંભલા છે, એમાં થાંભલો ઉભો હોય, જમીનથી અમુક અંતરે ખીલો લગાડેલો હોય, એ ખીલો એક તાર બાંધેલો પછી એક તાર ખીલા સાથે હોય, એક તાર પાછો થાંભલા સાથે જોડાયેલો હોય, જેથી કરીને શું થાય, થાંભલાને આધાર મળી રીતે કાટકોણ ત્રિકોણ બનશે. એમાં એટલે જોઈ લો નિસરણીમાં જેમ કાટકોણ ત્રિકોણ બનતો એમાં આમાં પણ કાટકોણ ત્રિકોણ બને. તો આપણે કીધું શું હતો? થાંભલાના આધારથી, થાંભલાનો આધાર છે આ BA થી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. એટલે કે આપણે શું શોધવાનું છે? આ ખીલો અહીંયા લગાડેલો છે જમીન ઉપર, એટલે આપણે AC શોધવાનું છે. તો અહીં કરી લખો AB. AB શું છે? એક થાંભલાની ઊંચાઈ, થાંભલાની લંબાઈ બરાબર કેટલા મીટર છે? જો 18 મીટર. પછી આપણે BC, આ BC શું છે? તારની લંબાઈ, તારની લંબાઈ બરાબર કેટલા? 24 મીટર. બરાબર. પછી આપણે AC શોધવાનું છે. શું છે AC? જો તો કે તાર થાંભલાના તળિયાથી ખીલા સુધીનું અંતર શોધવાનું છે. જો આપણને કીધું છે થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. તો કે AC થાંભલાના આધારથી ખીલા વચ્ચેનું અંતર જો આ એસી શું છે જોઈ લો ખરેખર આ એસી શું છે તો કે
થાંભલો છે એનો આધાર એટલે કે થાંભલાનો આધાર એટલે થાંભલાના તળિયાથી ખીલા વચ્ચેનું અંતર એ આપણે શોધવાનું છે. બરાબર, લખી નાખો પ્રશ્ન ચિહ્ન. હવે લઈ ગયો ત્રિકોણ દેખાય છે, કાટકોણ ત્રિકોણ બની ગયો હતો. એક થાંભલો છે, જમીનને શિરોલંબ કીધો. જો 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના આ 18 મીટર ઊંચો એક શિરોલંબ થાંભલો છે. એ લખો છો થાંભલાની લંબાઈ 18 મીટર ઊંચો શિરોલંબ થાંભલો છે. એના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. ઉપરના છેડાથી એટલે અહીંથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. આપણે ખબર છે થાંભલાની સાથે તાર બાંધેલો હોય એનો એક છેડો થાંભલાની ટોચ સાથે બાંધેલો હોય, એક છેડો જમીન ઉપર થાંભલાથી અમુક અંતરે ખીલો લગાડેલો હોય, ખીલા સાથે બાંધેલો હોય એમ કહેવા માંગે છે. થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે, એટલે તાર આમ કડક રહે એ રીતે આપણે 24 મીટર લાંબો તાર બાંધેલો છે. તો ખીલો કેટલો દૂર રાખવો જોઈએ કે તાર આમ તંગ રહે? આપણે તંગ રહે એટલે આપણે ખબર છે તાર કડક રહે તો જ એનો આધાર છે એ થાંભલાને મળે. બરોબર ને? એટલે આપણે એસી શોધવાનું છે. તો થાંભલાના આધારથી ખીલા વચ્ચેનું અંતર. તો લઈ લો કયો ત્રિકોણ બિના જોવો તો ત્રિકોણ BAC માં અથવા ત્રિકોણ ABC માં જે નામ આપવું હોય, ત્રિકોણ ACB માં તમે નામ આપો. તો આપણે લખો ત્રિકોણ BAC માં ખૂણો A બરાબર 90. જો તો ત્રિકોણ BAC માં ખૂણો A બરાબર 90 અને BC કર્ણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ બોલો, પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? બોલો, આમાં તમને દેખાય છે કાટકોણ ત્રિકોણ આપણે દોર્યો. કાટકોણ બનાવતી બાજુ એક દીધી ને કર્ણ આપ્યું તો આપણે કાટકોણ બનાવતી બીજી બાજુ શોધવાની છે. તો આપણે પડશે કાટકોણ ત્રિકોણમાં શું નિયમ છે? તો કે કાટકોણ બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણની લંબાઈનો વર્ગ. એટલે શું આવશે? જો તો BA નો વર્ગ વત્તા બોલો AC નો વર્ગ બરાબર શું થાય? BA નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર BC નો વર્ગ. BA નો વર્ગ એટલે 18 નો વર્ગ વત્તા AC આપણે શોધવાનું છે. AC નો વર્ગ બરાબર 24 નો વર્ગ. જો તો આપી દો સાદુરૂપ આગળ. 18 નો વર્ગ કેટલો થશે? 324 વત્તા AC નો વર્ગ. AC શોધવાનો બરાબર 24 નો કેટલો થશે? 574. હવે આપણે AC શોધવાના છે. તો શું કરશું? આપણે તરત ખ્યાલ પડી જાય 324 ને ઓલી બાજુ લઈ જાવ તો AC નો વર્ગ બરાબર શું થશે? AC શોધવાનું છે 324 ને ઓલી બાજુ લઈ જાવ 574 માઈનસ 324 એટલે શું થશે? જો તો AC નો વર્ગ બરાબર 574 માંથી 324 બાદ કરો. જો 6 માં 4 જાય તો 2, 7 માંથી 2 જાય તો 5, 5 માં 3 જાય તો 2. બરોબર છે? જો તો મળે છે તો કે 574 માં 324 બાદ કરો, 6 માં 4 જાય તો 2, 7 માંથી 2 જાય તો 5, 5 માંથી 3 જાય તો 2. હવે આનું વર્ગમૂળ સીધું 252 કોણ વચ્ચે કે નથી? તો AC ના વર્ગમૂળ નું AC તો 252 ના બાજુમાં ભાગ પડી ગયો. જો 252 ના ભાગ પડી ગયો તો આપણે ટોપડી જાય. જો 2 1 2 2 2 4 2 6 12 2 6 12 2 તેરી 6. બરાબર છે? જો તો 2 1 2 2 2 4 1 વધ્યા 2 6 12 2 6 12 2 30. જો 9 ભાગ છે 9 7 63. હવે તો 7 1 7 તરત આપણે ટોપડી જાય. 252 ના આ રીતે ભાગ પડે છે. કે જો આ 2 ગુણ્યા 2 4 નું વર્ગમૂળ તો 80 ના વર્ગમૂળ 80. તો આમાંથી આના ભાગ પડ્યા 252 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 9 ગુણ્યા 7. તો 2 ગુણ્યા 2 4 નું વર્ગમૂળ 2 નીકળશે. બરાબર છે? પછી 9 નું વર્ગમૂળ 3 અને 7 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે 7 રૂટમાં રહેશે. જો તો ફરી વખત જોઈ લો. 200 તમને થાય કે 252 નું વર્ગમૂળ કઈ રીતે શોધવું? તો નિશાની રીતે જોઈ લો. જેટલું વર્ગમૂળ નીકળે એટલું બહાર લેવું પડશે. તો 252 ના 2 1 2 2 4 2 6 12 2 6 12 2 30 9 7 7 1 7. તો 2 2 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 7 નું વર્ગમૂળ √7. તેથી AC બરાબર કેટલા? જો તો 2 3 6 6 √7 મીટર લ્યો.
તો આ 6 √ 7 મીટર શું મળી ગયું આપણને? થાંભલાના આધારથી 6 √ 7 મીટર અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. નીચે આમ કરીને લખીને આપણને શું પૂછ્યું હતું? થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. તો થાંભલાના આધારથી જો તો 6 √ 7 કારણ કે એસી મળી ગયું 6 √ 7 અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. તંગ રહે એટલે કડક રહે. જો તો વિદ્યાર્થીઓ આપણે આ દાખલો પાયથાગોરસના પ્રમેયના આધારે ગણ્યો. અને હવે પછી બધા દાખલા બાકી છે બધા ટોટલી પાયથાગોરસના પ્રમેયના આધારે જ ગણાય છે. મેં તમને પહેલા કીધું કે આ ચેપ્ટરમાં દાખલા જેટલા છે બધા તમામ બહુ સરળ છે. અને આગળ આપણે અલગ સમપ્રમાણતાના પ્રમેયના આધારે દાખલા ગણ્યા. પહેલો પ્રમેય ભણ્યાના આધારે પછી આપણે શેના આધારે ગણ્યા? ક્ષેત્રફળના પ્રમેયના આધારે ગણ્યા. પછી આપણે પ્રમેય ભણ્યા કયો? પાયથાગોરસનો પ્રમેય. તો હવે આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે દાખલા ગણીએ. મેં તમને પહેલા પણ કીધું હતું કે ભાઈ કા પ્રમેય પૂછાય કા એના આધારે દાખલો પૂછાય. જો ક્ષેત્રફળનો જો પાયથાગોરસનો પ્રમેય પૂછાય તો એના આધારે દાખલા ન પૂછાય, અને જો દાખલો પૂછાય તો પાયથાગોરસનો પ્રમેય ન પૂછાય. એટલે આ ચેપ્ટર ત્રિકોણ 6 માર્કનું પૂછાય છે. મેં તમને પહેલા કીધું બરોબર, તમે કાળજી રાખજો. 6 માંથી 6 માર્ક આવી જાય એવું ચેપ્ટર છે. કારણ કે આમાં 4 માર્કનો એક પ્રમેય બરોબર છે. 4 પ્રમેય હતા. 3 પ્રમેય તો આપણે પાકા કરીને તૈયાર થઈ ગયા. સમપ્રમાણતાનું પહેલું પ્રમેય, બીજું પ્રમેય ક્ષેત્રફળનું અને ત્રીજું પ્રમેય પાયથાગોરસનું. હવે એક પ્રમેય બાકી રહ્યો છે. આવું તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? જો તો આપણે આ દાખલો રકમને આધારે આપણે આકૃતિ બનાવી એટલે તરત ખબર પડી આપણને આપણે કાટકોણ ત્રિકોણમાં AC શોધવાના છે. તો આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે મેળવી જોઈ લો વિદ્યાર્થીઓ. ખાલી તમે રકમના આધારે આકૃતિ બનાવી દો તો તરત ખબર પડી જાય. અહીંયા તો આપણે રકમ જોઈ તો આપણે એવું લાગે કેમ આ દાખલો ગણશું, પણ તરત ખ્યાલ આવી જાય કે 18 મીટર ઊંચેનો શેડો થાંભલો છે, 24 મીટર લાંબી તાર એની સાથે એ રીતે જોડાયેલો છે. એનો એક છેડો થાંભલાની ટોચ સાથે બાંધેલો છે, બીજો છેડો જમીન પર થાંભલાથી અમુક અંતરે ખીલો લગાડેલો છે એની સાથે બાંધેલો છે. એટલે આપણે આ તારની લંબાઈ મળી ગઈ. તો તાર તંગ રહે તો એ માટે ખીલો થાંભલાના તળિયેથી કેટલા અંતરે લગાડવો જોઈએ? તો આપણે ખબર પડી ગઈ કે આમાં પાયો આપણે શોધવાનો હતો. તો ત્રિકોણ BAC માં પાયથાગોરસના પ્રમેયના આધારે આપણે AC એટલે કે ખીલાનું થાંભલાના તળિયેથી અંતર આપણને મળી ગયું. જો 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. જો તો બે અલગ અલગ મીટર ઊંચાઈના, જો તો પહેલો 6 મીટર ઊંચાઈનો અને બીજો 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. માની લો આ સમતલ જમીન, એક 6 મીટર ઊંચાઈનો થાંભલો લઈ લો અને એક 11 મીટર ઊંચાઈનો થાંભલો. જો આ બે થાંભલા સમતલ જમીન પર આવે છે. આપને ખબર છે થાંભલા છે જો 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવે. થાંભલા જમીન સાથે જોડાયેલા હોય હંમેશા બને ત્યાં સુધી કઈ રીતે જોડાયેલા હોય? 90 ને ખૂણે હોય. માની લો કે આ AB જમીન છે, આ AB સમતલ જમીન છે. જો આપણે કીધું કે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવે છે. આ AB સમતલ જમીન છે. એની ઉપર 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા આવેલા છે. આ 6 મીટર ઊંચાઈનો પહેલો થાંભલો, એનું નામ આપી દો એને AC, અને 11 મીટર ઊંચાઈનો બીજો થાંભલો, એનું નામ આપી દો BD. આ બે થાંભલા છે. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર, થાંભલાના નીચેના છેડા એટલે આ પહેલો થાંભલો AC લઈ લો, એનો નીચેનો છેડો A, બીજો થાંભલો BD લઈ લો, એનો નીચેનો છેડો B. જો હું કીધું જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર, આ આપણે અંતર આપી દીધું 12 મીટર. બરાબર છે? તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. ઉપરના છેડા વચ્ચેનું અંતર એટલે આ આપણે અંતર શોધો. જો નીચેના છેડા વચ્ચેનું અંતર આપી દીધું 12 મીટર, તો ઉપરના છેડા વચ્ચેનું અંતર કઈ 12 મીટર ન મળે. જોજો તો હું કીધું તો ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર, નીચેના બે છેડા છે થાંભલાના 6 મીટર ઊંચાઈનો થાંભલો છે અને એક 11 મીટર ઊંચાઈનો થાંભલો છે. નીચેના છેડા વચ્ચેનું અંતર આપી દીધું 12 મીટર, તો ઉપરના છેડા
જો ઉપરના જે સીડી થાય લઈ લો આપણે ઉપરના છેડા વચ્ચેનું અંતર એટલે સીડી શોધવાનું છે બરાબર છે હવે તમે આકૃતિ જોતા તમને ખ્યાલ પડી જાય ઉપરના છેડા વચ્ચેનું અંતર કઈ રીતે શોધવું પડશે જો તો આમાં તમે પહેલા અહીં કઈ લખી નાખો તો આમાં અહીં AC બરાબર 6 મીટર નાના થાંભલાની લંબાઈ નાના થાંભલાની લંબાઈ બરાબર 6 મીટર પછી બીડી લઈ લો જો AC નાના થાંભલાની લંબાઈ 6 મીટર બીડી બીજો થાંભલો મોટો થાંભલો છે લખો મોટા થાંભલાની લંબાઈ મોટા થાંભલાની લંબાઈ 11 મીટર બરાબર છે પછી AB આપણે શોધવાનું છે શું છે સોરી AB આપેલું છે શું છે જો તો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર કેટલું હતું જો તો AB થાંભલા આ બે થાંભલા છે AC ને BD એના નીચેના છેડા વચ્ચેનું અંતર દીધું આપણને 12 મીટર બરાબર છે જો તો અને આપણે તો તેના ઉપરના છેડા વચ્ચેનું અંતર એટલે CD શોધવાનું છે થાંભલાના જો આપણે CD એટલે હું તો કે નાનો થાંભલો અને મોટા થાંભલા એના ઉપરના છેડા વચ્ચેનું અંતર CD થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર બરાબર પ્રશ્ન બરાબર અંતર આપણે શોધવાનું છે હવે જો હવે આપણે થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે સીધી રીતે આમાં કઈ ખ્યાલ પડતો નથી આ રકમના આધારે કે આપણે પહેલા 6 મીટર લંબાઈનો નાનો થાંભલો દોર્યો 11 મીટર લંબાઈનો મોટો થાંભલો દોર્યો બંનેના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર દીધું આપણે બતાવી દીધું સીધી આપણે આકૃતિ જોઈ તો આપણને કઈક સમલંબ ચતુષ્કોણ જેવું દેખાય છે કે આ બે સમાંતર છે આ બે જોડ સમાંતર નથી તો સીધી રીતે આપણે ઉપરના છેડા વચ્ચેનું અંતર કેમ શોધવું ખબર નથી પણ આમાં તમે આકૃતિમાં કંઈક ફેરફાર કરો કંઈક નવું દોરો તો તરત તમને શું મળી જાય આપણને ઉપરના બંને થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર આ આકૃતિમાં કંઈક તમે નવું દોરો નવું એટલે આમાં આપણે કાટકોણ ત્રિકોણ બનાવવો પડે શું બનાવવો પડે કાટકોણ ત્રિકોણ જો તમે આમાં બનાવી દો બરોબર છે તો આપણને તરત જ ઉપરના બે છેડા વચ્ચેનું અંતર મળી જાય જો કાટકોણ ત્રિકોણ દોરી નાખો આ AB છે ને સમાંતર અહીં બાજુ દોરો જોઈશું જો AB ને સમાંતર ત્રુટક દોરો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપેલું તો આપણે કોઈ ત્રુટક દોરી છે કોને સમાંતર બાજુ AB ને સમાંતર એટલે કે નીચે જમીન સમતલ જમીન છે અને સમાંતર મેં બાજુ દોરી દઉં ત્રુટક એટલા માટે દોરું છું તમને ખબર પડે આ આપણે આપેલ નથી પણ આપણે વધારાની દોરી છે નામ ગમે આપી દો CE નામ આપી દો CE કોને સમાંતર જો તો આ પાયાને સમાંતર બાજુ દોરી છે આપણે બરાબર છે તો એમાં જો આપણે ખબર છે AB 12 મીટર હોય તો CE પણ કેટલું થાય 12 મીટર જો અહીં લખવાનું છે કે ભાઈ આકૃતિમાં AB બરાબર C AB બરાબર C બરાબર કેટલા 12 મીટર આ AB 12 મીટર તો C 12 મીટર થશે કારણ કે શા માટે ભાઈ કારણ કે ચતુષ્કોણ ABEC કેવો ચતુષ્કોણ લંબચોરસ થઈ જાય લંબચોરસ કહી શકો કૌંસમાં લખો કારણ કે ચતુષ્કોણ અથવા નામ લખો કારણ કે ચતુષ્કોણ ABEC લંબચોરસ છે ચતુષ્કોણ ABEC લંબચોરસ છે બરાબર ને
આ જો લંબચોરસ બની ગયો. મેં આ પાયા AB ને જો એક 6 મીટર ઊંચાઈનો થાંભલો હતો, એક 11 મીટર ઊંચાઈનો થાંભલો હતો, સમતલ જમીન ઉપર બે ઉભેલા હતા લંબ સ્વરૂપે. બરાબર છે? તો આપણે એના નીચેના બંને થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર આપ્યું તો ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધવાનું હતું. સીધી રીતે આપણે બંને ઊંચે ઉપરના છેડા વચ્ચેનું અંતર મળે નહીં તો આપણે સમતલ જમીન અને સમાંતર આપણે બાજુ દોરી નાખીએ એટલે આ 12 મીટર આપણે 12 મીટર થઈ ગયું. શા માટે? તો કે ચતુષ્કોણ ABEC લંબચોરસ છે. કારણ કે જો સામસામે દસમ આ 6 છે આટલો ભાગ 6 થાય, આમાં એટલો ભાગ આપણને 6 મળશે. આ 12 છે આ 12 એક બે ખૂણા કાટખૂણા છે, બાકીના બધા ખૂણામાં કાટખૂણા મળશે. હવે જો આ 12 મીટર મળી ગયું, આ આપણને મળી જાય. જો આ કે 11 મીટર છે જો, એટલે ED બરાબર. હવે બીજું પણ બતાવી દો. AC બરાબર, જો AC થાય એટલું આપણે શું થાય? EB થાય ને. EB બરાબર 6 મીટર. શા માટે ભાઈ? તો કે આ ચતુષ્કોણ ABEC લંબચોરસ બને છે કારણ કે એમાં આ બે કાટખૂણા છે. બરાબર છે? તો આ 6 મીટર થાય, આ 6 મીટર થાય, સામસામે બે થાંભલા એકબીજાના સમાંતર છે. આ 12 મીટર તો આ 12 મીટર, એટલે બધી સામસામેની એમાં બાજુ સમાન છે અને બધા ખૂણા કાટખૂણા છે. એટલે AC તમે કહો કે EB કહો બે 6 મીટર. તેથી આપણે જોતામાં તેથી આપણને ED મળશે. આમાં તો ED બરાબર આપણે આખા બીજો થાંભલો છે લંબાઈ 11 મીટર છે, તો આપણે આખી લંબાઈ એટલે 11 મીટર રાખી છે. તો આ 6 મીટર છે તો ED શોધવું તો કેટલું? તો આ 11 માંથી એટલું બાદ કરજો તો કે BD આખા BD માંથી એટલું ED બાદ કરી દો. બરાબર ને? આખા BD એટલે કે આપણે લખ્યું છે BD જો કે મોટા થાંભલાની લંબાઈ એમાંથી એટલું બાદ કરજો. B કેટલું મળે? જો AB 6 મીટર બાદ કરજો તો 11 - 6 એટલે કેટલા? 5 મીટર. તો આપણને એટલું માપ મળી ગયું 5 મીટર. તો આ માપ મળી ગયું 5 મીટર. આ 12 મીટર. તો આપણને ખબર છે આ ત્રિકોણ જોવો તો આ ત્રિકોણ CED કેવો મળશે? ત્રિકોણ CED કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો લખો જો છેલ્લે તો પાયથાગોરસનો પ્રમેય જ આવે જોઈ લો. પહેલા આપણે આ દોરી ભાઈ સમતલ જમીન ઉપર એક 6 મીટર થાંભલો અને એક 11 મીટર લંબાઈનો થાંભલો, એના બંનેના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર, તો ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. તો પહેલા જ્યારે આકૃતિ જોઈ તો આપણે માં કઈ કાટકોણ ત્રિકોણ જેવું દેખાતું નહોતું, પણ જેવું આપણે પાયાને સમાંતર બાજુ અહીંયા C દોરી એટલે ઉપર તરત કાટકોણ ત્રિકોણ દેખાણો. આ 12 તો આ 12, આ 6 તો સામેની બાજુ 6 મીટર થાય એટલે 6 મીટર જોવો તો આખું 11, તો આ 11 માંથી 6 બાદ કરો ઉપરી બાજુ 5 પડી ગયા, 5 અને 12 તો આપણે મળી જાય તરત જ તે બંને થાંભલાના ટોસ શું કીધું જો તો સીટ થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર. એટલે લઈ લો હવે ત્રિકોણ જો તો કયો દેખાય? ત્રિકોણ CED માં ખૂણો કયો? ખૂણો E બરાબર 90 અને ખૂણો E બરાબર 90 કર્ણ કોણ થશે? કયો? CED માં અથવા DEC માં કર્ણ થશે. કાટખૂણાની સામે બધું આપણે ખબર છે અને CD કર્ણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આમાં જગ્યા છે એટલે લખતો નથી પણ તમારે લખવું પડે. ત્રિકોણ CED માં ખૂણો E બરાબર 90 અને CD કર્ણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. અહીં આગળના દાખલામાં બધામાં લખી દીધું આપણે તેથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. પણ આમાં જગ્યા નથી એટલે નથી લખતા, આપણે સીધું લખી નાખવું. જો કાટખૂણો બનાવતી બાજુ આપી કર્ણ શોધવાનો છે તો આપણે ખબર છે કાટકોણ ત્રિકોણમાં શું નિયમ છે? કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો છે. કર્ણ આમ શોધવાનો છે તેની બરાબર લખો CD નો વર્ગ બરાબર શું થશે? C નો વર્ગ વત્તા ED નો વર્ગ. જો તો CD નો વર્ગ બરાબર એટલે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો. તો C નો વર્ગ એટલે 12 નો વર્ગ વત્તા ED નો વર્ગ એટલે 5 નો વર્ગ એટલે કેટલા થાય? 144 વત્તા 25 એટલે કેટલો થાય? બે નો સરવાળો લઈ લો કારણ કે 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ, 12 નો 144 વત્તા 25 એટલે શું થશે? CD નો વર્ગ બરાબર 169. હવે CD એટલે એમના ઉપરના છેડા વચ્ચેનું અંતર આપણે ખબર છે થાંભલા બે થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર CD નો વર્ગ બરાબર 169. તેથી CD બરાબર કેટલા? CD ના વર્ગનો વર્ગમૂળ CD 169 નો વર્ગમૂળ 13. બોલો એકમ શું આવશે? જો તો અહીં રકમ આપણે મીટરમાં આપેલી છે તો જવાબ આવશે મીટરમાં. C
CD બરાબર 13 મીટર. CD એટલે શું મળી ગયું? બંને થાંભલા છે, એક 6 મીટર લંબાઈનો થાંભલો છે અને 11 મીટર લંબાઈનો થાંભલો છે, એના ઉપરના છેડા વચ્ચેનું અંતર. જો વિદ્યાર્થી આવો કોઈ પણ દાખલો પૂછાય તો આપણને આવડવો જોઈએ. આજના વિડિયો લેક્ચરમાં મેં તમને બે દાખલા ગણાવ્યા. આગળના વિડિયો લેક્ચરમાં પણ બે દાખલા ગણાવ્યા. ચારે ચાર દાખલા તમે છેલ્લા જુઓ તો તમને ખ્યાલ આવશે ચારે ચાર દાખલા પાયથાગોરસના પ્રમેયના આધારિત છે, એટલે કે કાટકોણ ત્રિકોણના છે. આગળના ત્રણ દાખલામાં તો સીધો કાટકોણ ત્રિકોણ જ બનતો હતો, પણ આમાં તમે જે આકૃતિ દોરી તો પેલો 6 મીટર લંબાઈનો થાંભલો, બીજો 11 મીટર લંબાઈનો થાંભલો અને બંનેના પાયા વચ્ચેનું અંતર 12 મીટર. તો બંનેના ટોચ વચ્ચેનું અંતર શોધવાનું છે, એટલે કે હું કીધું બંને ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એમાં આકૃતિ દોરી તરત નો ખ્યાલ આવે, પણ જેવો તમે આ પાયો AB ને સમાંતર બાજુ દોરી એટલે તરત ખબર પડી ABBC લંબચોરસ થાય, કારણ કે બે ખૂણા કાટખૂણા છે, બાકીના બધા ખૂણા કાટખૂણા થાય. સામસામેની બાજુમાં સમાન છે, આ 12 તો 12 થાય, આ 6 તો આ 6 થાય, કારણ કે બે સામસામે જ્યારે થાંભલા હોય. આપણે દાખલા તરીકે તમે આપણી બારી હોય ને, રૂમની બારી, ઘરની બારી, તમે જોજો તમે બારીની અંદર સળિયા જે છે એ સામસામેના સળિયા સમાન હોય, એની લંબાઈ સમાન હોય અને એકબીજાને સમાંતર પણ હોય. એટલે આ બે થાંભલા એકબીજાને સમાંતર હશે, એટલે બેમાં સરખું જો તમે અંતર લ્યો તો સરખું અંતર સમાંતર, એટલે આ 6 મીટર હોય, એટલે આ અંતર 6 મીટર, આ કુલ 11 મીટર છે. બીજા મોટા થાંભલાની લંબાઈ તો 11 માંથી 6 બાદ કરો તો કુલમાં પણ 5 મીટર. આ 5 મીટર ને આ 12 મીટર. તો પાયથાગોરસના પ્રમેયના આધારે આપણે CD મળી જાય. CD એટલે શું થયું? બંને થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ? થોડોક આકૃતિ દોરી રકમના આધારે ત્યારે આપણે અલગ દાખલો લાગ્યો હતો, પણ જેવું આપણે પાયાને સમાંતર બાજુ C દોરી એટલે તરત આપણે ખબર પડી કે આ 12, આ કોઈ 11, આ 6 તો આ 6, 11 માંથી 6 બાદ તો આ 5, આ 5 ને આ 12 હોય, આ 5 ને આ 12 હોય તો કોણ આપણને મળી ગયો 13 મીટર. 13 મીટર શું મળ્યું? બંને થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર. આમાં ધ્યાન રાખવું વિદ્યાર્થી, ખાસ અહીં ગ્રીન લખવું બહુ જરૂરી છે. પછી જે કઈ આપણે અહીં લખ્યું આપણે આકૃતિમાં AB બરાબર C, AB બરાબર C શા માટે? તો કે આ ચતુષ્કોણ ABEC લંબચોરસ છે. પછી AC બરાબર EB, બે 6 મીટર થાય, બરાબર છે? તો એના મદદથી આપણે ED શોધી નાખ્યું. જો તો ED કેટલું? તો કે આખું BD છે એમાંથી B બાદ કરતા તમને મળે E, એટલે આ બે બાજુ મળી ગઈ. એટલે ત્રિકોણ CED માં પાયથાગોરસના પ્રમેયના આધારે આપણને CD મળી ગયા 13 મીટર, બરાબર છે? તો વિદ્યાર્થીઓ, આજના વિડિયો લેક્ચરમાં જે તમને બે દાખલા ભણાવવામાં આવ્યા છે એ ખૂબ અગત્યના છે, ધ્યાનથી ગણજો. અને આના આધારે ઘણા બધા દાખલા પ્રેક્ટિસ વર્કમાં આપેલા છે, તે તમે ગણજો. એટલે આવા કોઈ પણ ફેરફાર કરીને પણ આમાં પરીક્ષામાં પૂછી શકે.